અને એક મહત્વના સમાચાર સુરતથી કે જ્યાં સુરતમાં મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે। હોસ્પિટલમાંથી દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે, ત્યારે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ભીષણ આગ લાગવાની ઘટના હોસ્પિટલમાં બનવા પામી છે। હોસ્પિટલમાંથી દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા। મિશન હોસ્પિટલ નામની હોસ્પિટલ છે કે જ્યાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે। લોકોમાં અફરાતફરીનો માહોલ છવાઈ જવા પામ્યો છે। ત્યારે ફાયરના જવાનો દ્વારા મહા મહેનતે આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે ઘટના સ્થળે ફાયરની ટીમ પહોંચી ચૂકી છે। દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે। મિશન હોસ્પિટલ છે કે જ્યાં આગની ઘટના બનવા પામી હતી। ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર પહોંચીને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજ્યમાં ઉનાળાની સિઝનમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોય એવામાં હજુ પણ આગની ઘટનાઓ થંભવાનું નામ ના લેતી હોય તે રીતે સુરતમાં ફરી એકવાર આગની ઘટના બનવા પામી છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા દિવેશ પરમાર। દિવેશ, જણાવશો કે આગની ઘટના જે બની તેની પાછળ કારણ શું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે, હાલ સ્થિતિ શું છે અને કેટલી ટીમો કામે લાગી છે આગને બુઝાવવા માટે? જે પ્રકારે અત્યારે આગ જે છે તે લાગી છે તેને લઈને એક બાદ એક અલગ અલગ ફાયર સ્ટેશન થી ગાડીઓ જે છે તે અહીંયા દસાદસ આવી રહી છે અને 10 થી વધારે જે ફાયર સ્ટેશનની ગાડીઓ છે તે અત્યારે મિશન હોસ્પિટલમાં આવી પહોંચી છે ને એક બાદ એક તમામ આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા છે। હાલ જે પ્રકારે બેઝમેન્ટમાં આગ લાગી હતી તમામ જે દર્દીઓ છે સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે પ્રકારે આગ લાગી છે ત્યારે આગને લઈને મોટી સંખ્યામાં જે પ્રકારે ધુમાડાના ગોટે ગોટા અહીંયા નીકળ્યા છે અને હાલ ફાયર વિભાગના તમામ કર્મચારીઓ જે છે તે આગ બુઝાવવામાં કામે લાગ્યા છે। અંદર કોઈ પણ દર્દીઓ છે કે તેની હજુ સુધી વિગતો મળી નથી। જી દિવેશ, કોઈ કારણ ફાયર ઓફિસર સાથે વાતચીત થઈ હોય તો કોઈ કારણ બહાર આવી રહ્યું છે કે કયા કારણસર હોસ્પિટલમાં આગ લાગી છે અને ફાયર એનઓસી વિશેની કોઈ વિગતો આપે મેળવી છે કે હોસ્પિટલમાં છે કે કેમ? ચોક્કસ જે પ્રકારે આ હોસ્પિટલ જે છે તે ખૂબ જ મોટી છે ને આ વિસ્તારમાં નામી હોસ્પિટલ છે એટલે ફાયરને લગતા તમામ જે પ્રકારે ઇક્વિપમેન્ટ હોય છે તે અંદર છે, પરંતુ હાલ આગ શા માટે લાગી, શું કારણ હતું તે હજી સુધી વિગતો જાણી શકાય નથી। ફાયર વિભાગના જવાનો છે તે હાલ આગ બુઝાવવાની મથામણ કરી રહ્યા છે, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ અંદર શોર્ટ સર્કિટ થયું હોવાનું જાણવા મળ્યું છે ને જે પ્રકારે ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગી છે તેને લઈને તમામ દર્દીઓ છે તેમને અન્ય સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે। દિવેશ, આપના અંદાજ પ્રમાણે કેટલો સમય હજી લાગી શકે છે? ફાયરના જવાનો જે રીતે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, કેટલો સમય હજી સુધી લાગી શકે છે? બિલકુલ, જે પ્રકારે બેઝમેન્ટની અંદર આગ લાગી છે અને બેઝમેન્ટની અંદર લાગેલી આગ છે તેને બુઝાવવા માટે સાઈડની જે બારીઓ હતી તેમના કાચ તોડવામાં આવ્યા છે અને તેમાંથી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો જે હાથ ધરવામાં આવ્યા છે। જી દિવેશ, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો સુરતમાં ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળ એટલે કે મિશન હોસ્પિટલ ખાતે ત્વરિત પહોંચવામાં આવી છે। મિશન હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બનવા પામી હોય ત્યારે હોસ્પિટલમાંથી દર્દીઓની હાલાકી પણ જોવામાં આવતી ત્યારે દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હોવાના વિગત મળી રહી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા આગને બુઝાવવાની પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે એક કરતાં વધારે ફાયર ફાઇટર દ્વારા આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ બેઝમેન્ટમાં આગ લાગી હોય તેવા સમાચાર હાલ તો પ્રાપ્ત થઈ રહ્યા છે, ત્યારે દર્દીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને સાવચેતપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હોવાના સમાચાર છે। મિશન હોસ્પિટલના આગના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગને કારણે ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। એવામાં અફરાતફરીનો માહોલ છે ચારે બાજુ અને ફાયરના જવાનો દ્વારા આગને બુઝાવવાની કામગીરી હાલમાં ધરવામાં આવી રહી છે। ત્યારે ફાયરના જવાનો છે તે બેઝમેન્ટમાં એન્ટર થવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ત્યારે આગને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કરતી હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। એવામાં ફાયર ફાઇટરના જવાનો મોટી સંખ્યામાં હાજર છે અને તેમના દ્વારા આગને બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। વારંવાર બનતી રાજ્યમાં આગની ઘટનાઓમાં વધુ એક ઉમેરો થયો છે। સુરતથી વધુ એક ઘટના આગની બનવા પામી છે, જે મિશન હોસ્પિટલમાં આગની ઘટના બનવા પામી છે। ત્યારે હવે અહીંયા પણ ચર્ચાનો વિષય થાય છે કે મિશન હોસ્પિટલમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું। ફાયર સેફ્ટીને લઈને એકવાર વારંવાર હાઈકોર્ટમાં અરજીઓ કરવામાં આવતી હોય છે, ત્યારે તેને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટ દ્વારા પણ સરકારને ટકોર કરવામાં આવી હતી કે ફાયર સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવે। એવી બાબતોની વચ્ચે હવે વધુ એક ઘટના સુરતમાં બનવા પામી છે। સુરતના મિશન હોસ્પિટલમાં આગની ઘટના, જેમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે, ત્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને આગને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। હોસ્પિટલમાં દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી। તો ફાયર વિભાગની મોટી ટીમ છે તે અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે। સુરતના મિશન હોસ્પિટલમાં ભીષણ આગની ઘટના બનવા પામી હતી, જેને બુઝાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। હોસ્પિટલના દ્રશ્યો આપ સીધા જોઈ રહ્યા છો ટીવી 30ની સ્ક્રીન પર। સુરતમાં મિશન હોસ્પિટલના દ્રશ્યો છે કે જ્યાં બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલ મળી રહ્યા છે। અમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ
હોસ્પિટલના બેઝમેન્ટના ભાગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે, તેને કારણે સમગ્ર હોસ્પિટલ વિસ્તારમાં ધુમાડાના ગૂંટા જોવા મળી રહ્યા છે. તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સંજય દવે. સંજય, જણાવશો, આગની ઘટનાઓ વારંવાર રાજ્યમાં બની રહી છે, એવામાં સુરતમાં તો જાણે કે આગની ઘટનાઓ એક પછી એક સામે આવતી હોય એવી સુરતમાં મિશન હોસ્પિટલમાં આગની ઘટના, શું સમાચાર મળી રહ્યા છે? આગને લઈને કયું કારણ બહાર આવી રહ્યું છે અને હાલ સ્થિતિ શું જાણવા મળી રહી છે, સંજય? હેલો. હા સંજય, જણાવશો, આગની ઘટના પાછળ કોઈ કારણ સામે આવી રહ્યું છે? સુરતમાં વારંવાર બનતી આગની ઘટનાને વધુ એક આ ઘટનાનો ઉમેરો થયો છે આગની ઘટનાનો, શું કહેશો સંજય? બિલકુલ, જે રીતે વાત કરવામાં આવે તો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે હમણાં આ મહિનાની અંદર છેલ્લા કેટલી જગ્યાઓ આગ લાગી છે, જેમાં ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર આગ લાગી છે. અમદાવાદની અંદર પણ એવી ઘટનાઓ બની છે. ત્યારે અત્યારે સુરતની અંદર એક હોસ્પિટલમાં જે રીતે આગ લાગી છે, જ્યારે હોસ્પિટલમાં આગ લાગે છે ત્યારે દર્દીઓ અને અચાનક એના સ્વજનોની વચ્ચે જ્યારે અફડાતફડીનો માહોલ સર્જાયો હોય તેવું દ્રશ્ય જોઈ શકાય છે. ફાયર ફાઈટરને બ્રિગેડ કોલ આપવામાં આવ્યો હોય એ પ્રકારની ઘટના છે અને તેની અંદર અત્યારે ફાયરની ટીમ ભારે જહેમત સાથે લોકોને બચાવવા માટે, રેસ્ક્યુ કરવા માટે તેને પૂરી રીતે લાગી ચૂકી છે. ત્યારે એટલી કહી શકાય કે આગના બનાવની અંદર જેટલું ધ્યાન રાખવું પડે, જેટલી કાળજી રાખવી પડે, એ કાળજીનું ક્યાંક ને ક્યાંક અહીંયા જે રીતે કહી શકાય કે લોકો ધ્યાન નથી રાખતા, એના કારણે આવડી મોટી ઘટના સર્જાતી હોય છે. આ ભીષણ આગની અંદર હજુ સુધી કેટલા વ્યક્તિઓ કે કોઈ વ્યક્તિઓને ઘાયલ કે કેટલા મોત છે, શું છે, એનો હજી કોઈ આંકડો સામે આવ્યો નથી. આગ લાગવાનું કારણ પણ સામે આવ્યું નથી. ત્યારે એટલું કહી શકાય છે કે ફાયર ફાઈટરની ટીમ અત્યારે જે રીતે કામ કરી રહી છે અને જે રીતે લોકોને બચાવવા માટે કામગીરી ચાલુ છે એ જોતા એટલું કહી શકાય છે કે આ ભીષણ આગની અંદર ભગવાન કરે અને કોઈ વ્યક્તિનો જીવ ના ગયો હોય, કોઈ દર્દીનો જીવ ના ગયો હોય, કોઈ દર્દીના સ્વજનનો પણ જીવ ના ગયો હોય તો એટલું કહી શકાય. અને એની સાથે સાથે જે રીતે ત્યાં ઘટના સ્થળે લોકોને બચાવવા માટે જે રીતે કામગીરી ચાલી રહી છે તેને જોતા એટલું કહી શકાય છે કે ફાયરની ટીમ. જી સંજય, આપના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે આગની ઘટના જે બની તેમાં વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે, તો કદાચ ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવી શકે અને એ પ્રકારની તૈયારી દર્શાવવામાં આવે. બિલકુલ, જે રીતે ભદ્રેશ કહી શકાય કે તમે કહ્યું એ રીતે બ્રિગેડ કોલ પણ મેં આપને કહ્યું એ રીતે કોલ કહેવાય અને એની અંદર 15 થી વધુ ગાડીઓ ત્યાં અત્યારે સ્થળ ઉપર છે, ઘટના સ્થળ ઉપર, અને જેને લઈને અત્યારે આગને ઓલવવાની કામગીરી ચાલી રહી છે. જેની અંદરથી અત્યારે જે બંધ એરિયાની અંદર જે આગ લાગી હોય અંદરથી જે રીતે ધુમાડો જોવા મળી રહ્યો છે, વાતાવરણ જે રીતે થઈ રહ્યું છે ત્યાં, એટલે ટીમ જે રીતે કામ કરી રહી છે. દર્દીઓને પહેલા તો સૌથી પહેલા પ્રાથમિકતા એ છે કે જે કોઈ દર્દી અંદર ફસાયા હોય તેમને જલ્દી કાઢવા, કેવી રીતે કાઢવા અને કઈ રીતે એને સુરક્ષિત સ્થળે લઈ જવા એ પ્રકારની અત્યારે કામગીરી ચાલી રહી છે. બધે સંજય, આવતીકાલે મોકડ્રીલ યોજાશે સમગ્ર રાજ્યમાં. બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓ કેટલું સૂચક કહેવાશે? કારણ કે આ ધ્યાન ના આપવામાં આવતું હોય. હાઈકોર્ટમાં પણ આપને ખ્યાલ હશે કે ફાયર સેફટીને લઈને ઘણીવાર અરજીઓ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટે પણ સરકારને ફટકાર લગાવી છે. બિલકુલ ભદ્રેશ, મોકડ્રીલની વાત કરી તો આવતીકાલે જે રીતે મોકડ્રીલ છે, પણ અત્યારે જે રીતે આગ લાગી છે અને જે રીતે હંમેશા પ્રશાસનની ટીમ, ફાયરની ટીમ છે, જે રીતે પોલીસની ટીમ છે, ગુજરાતની જેટલી જે આવી પ્રકારની જે કઈ સુરક્ષા જે વ્યવસ્થા છે તેને લઈને જ્યારે કોઈ પણ ઘટના ઘટે છે ત્યારે જે રીતે એના ઉપર તરત જે રીતે વ્યવસ્થા કરવામાં આવે છે તેના રીતે તરત જ એની સેવા આપવામાં આવે છે. તેના જોઈને એટલું કહી શકાય છે કે મોકડ્રીલ પણ જે છે એના માટે લોકોને જે રીતે જાગૃત કરવાના છે એને લઈને અત્યારે એટલું કહી શકાય કે આ પ્રકારની ઘટના અત્યારે આગ લાગી છે એને જોતા એટલું કહી શકાય કે અત્યારે જે કોઈ દર્દી અંદરથી ફસાયા હોય એમને બહાર કાઢવા પહેલા ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ. દર્શક મિત્રો, અમારા સંવાદદાતાએ કીધું તે પ્રમાણે કે રાજ્યમાં અને શહેરોમાં વિવિધ જગ્યાઓ પર આગની ઘટનાઓ બનતી હોય છે. વારંવાર આગની ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક બાબત છે રાજ્ય માટે પણ. જ્યારે હાઈકોર્ટમાં પણ વારંવાર ફાયર સેફટીને લઈને ઘણી અરજીઓ કરવામાં આવતી હોય છે, ત્યારે હાઈકોર્ટ પણ પોતે અરજી પર સુનાવણી હાથ ધરતી હોય. એવામાં ઘણીવાર સરકારને ફટકાર લગાવવામાં આવી છે કે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે કે ફાયર એનઓસી છે કે કેમ. તો આ ઘટના જ અંગે અમારા સંવાદદાતા દિવેશ ઘટના સ્થળેથી અમારી સાથે લાઈવ જોડાયા છે. આ દિવેશ, જણાવશો અત્યારે હાલ શું માહોલ જોવા મળી રહ્યો છે આપને, અને હવે વિગતો બહાર આવી રહી છે કે આગ લાગવા પાછળ કોઈ ચોક્કસ કારણ સામે આવી રહ્યું છે કે કેમ? દિવેશ, બિલકુલ, જે પ્રકારે આ સમગ્ર ઘટના બની છે તે ક્યાંય ને ક્યાંય બેઝમેન્ટમાં આવેલા ઓપીડી જે છે ત્યાં કદાચ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જે છે તે આપવામાં આવી રહ્યું છે. જે પ્રકારે આગ લાગી છે તેને લઈને ફાયરના જવાનો જે છે તે હવે અહીંયાથી આ કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને અહીંયાથી જે પ્રકારે આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. એટલે અહીંયા જે પ્રકારે ખૂબ જ ધુમાડો છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ પાણીનો મારો જે છે તે ફાયર વિભાગના જવાનો જે છે તે ચલાવી રહ્યા છે અને આગ જે છે તે કેટલી ગંભીર છે તે નો અંદાજો જે છે તે આ ફાયરની જે ગાડીઓ આવેલી છે તેના પરથી લગાવી શકાય. કારણ કે સતત અહીંયા મેન દરવાજાની આસપાસ જે છે તે અહીંયા જોઈ શકાય છે. મેન દરવાજા પાસે પણ જે પ્રકારે આગ જે છે તે હજુ પણ ધુમાડા છે તે નીકળી રહ્યા છે. એટલે જોઈ શકાય છે કે
ફાયરના જવાનો જે છે તે માસ્ક પહેરી અને અંદર જે છે તે પ્રવેશ કરી રહ્યા છે ઓક્સિજન માસ્ક સાથે જે પ્રકારે તમામ જે ફાયરના જવાનો છે તે અંદર પ્રવેશ કરી રહ્યા છે અને આગ બુઝાવવાની કામગીરી જે છે તેમાં લાગ્યા છે એટલે હજુ જે પ્રકારે અંદર પણ જોઈ શકાય છે ખૂબ જ ધુમાડો છે અને હજુ પણ આગ જે છે તે અંદર કાર્યરત છે એટલે અધિકારી છે એમની સાથે વાત કરું છું સાહેબ ખાસ આગ લાગવાનું ચોક્કસ કારણ તો જાણી સાહેબ મારું નામ હરીશ ગઢવી ફાયર ફાઇટિંગની પ્રોસેસ ચાલુ છે કોઈ ફસાયેલું નથી એવા સમાચાર છે ફર્સ્ટ ફ્લોર મેં ચેક કર્યો છે આગ લાગવાનું કારણ પતે પછી કંઈક ખ્યાલ આવે પણ અંદાજિત શોર્ટ સર્કિટ હોઈ શકે જે પ્રકારે આગ જે છે તે લાગવાનું કારણ જે છે તે શોર્ટ સર્કિટ બતાવવામાં આવ્યું છે પરંતુ હાલ જે પ્રકારે ફાયરના અધિકારીએ જણાવ્યું છે કે હજી અંદર કોઈ ફસાયાના સમાચાર નથી એટલે હજી સુધી ફાયરના જવાનો છે તે અંદર પ્રવેશ્યા છે ઓક્સિજન માસ્ક પહેરીને અંદર ગયા છે એટલે સ્પષ્ટ કહી શકાય કે અંદર જે પ્રકારે બહારની સાઈડમાં જે દર્દીઓ હતા તેમને તો અલગ જગ્યાએ મોકલી આપવામાં આવે છે ને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવી છે એટલે આખું જે આ હોસ્પિટલ છે તે હોસ્પિટલનું કમ્પાઉન્ડ જે છે તે જોઈ શકાય છે વિશાળ છે અને આ હોસ્પિટલ પણ ખૂબ જ મોટી છે એટલે આ હોસ્પિટલના એક્ઝિટ ગેટ જે છે તે પણ 2 છે પરંતુ હાલ આગ જે છે તે બેઝમેન્ટમાં લાગી છે અને બેઝમેન્ટમાં આગ લાગવાની સાથે જ આખા બેઝમેન્ટમાં ધુમાડો પ્રસરી ગયો છે અને તેના કારણે તમામ જે દર્દીઓ હતા તેમને પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તેના કારણે તમામ દર્દીઓને જે છે તે અલગ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે જેથી કરીને કોઈ હજી સુધી પણ એવું સામે નથી આવ્યું કે કોઈ દર્દીને કોઈ પણ પ્રકારની ગંભીર ઈજાઓ પહોંચી ગઈ કેમ હજી દર્દી ફસાય છે કેમ તે અંગેની તપાસ હાલ ફાયર વિભાગ કરી રહ્યું છે જી દિવ્યેશ આ દર્દીઓ સિવાય તેમના પરિવારજનો હોસ્પિટલમાં હાજર હોય તો તે લોકો ફસાયા હોવાના કોઈ અહેવાલ મળી રહ્યા છે કે કેમ અને રેસ્ક્યુની કામગીરી કયા પ્રકારે કરવામાં આવી રહી છે કોઈ ફસાયેલા હોય તેવી કોઈ માહિતી આપની પાસે આવી રહી છે દિવ્યેશ બિલકુલ જે દર્દીઓ અન્ય ફ્લોરમાં હતા તે અન્ય ફ્લોરમાંથી દર્દીઓને કાઢી લેવામાં સાથે સાથે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં હતા તેમને પણ પહેલેથી જ જે પ્રકારે આગની શરૂઆત થઈ ત્યારથી જ બહાર કાઢી અને સુરક્ષિત જગ્યાએ મૂકી દેવામાં આવે છે મહત્વનું કહી શકાય કે ઓબીટી વિભાગ જે છે તે નીચે હતો એટલે તમામ દર્દીઓને ખાલી તપાસવામાં આવતા હતા અને તપાસેલા તમામ દર્દીઓ જે છે તેમને તાત્કાલિક અન્ય વોર્ડ જે છે ત્યાં ખસેડી દેવામાં આવે છે એટલે હજી સુધી કોઈ પણ જે એમનો સગાવાલા સામે નથી આવ્યા કે જેમના દર્દીઓ અંદર ફસાય છે કારણ કે થોડી વખત સમય પહેલા જ હોસ્પિટલ દ્વારા તમામ દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવે છે અન્ય રૂમમાં શિફ્ટ કરી દેવામાં આવે છે જેથી કરીને આગ ત્યાં ન પહોંચે એટલે અલગ આખો વિભાગ જે છે બનાવ્યો છે તે અલગ વિભાગની અંદર આ તમામ દર્દીઓ છે તેમને બતાવવાનો પ્રયાસ કરી કે સામેની સાઈડની અંદર જે દર્દીઓ માટેનું આખું અલગ જે રૂમ બનાવવામાં આવે છે તમામ દર્દીઓ સાથે સાથે આ તમામ જે અંદર રહેલી જે નર્સો છે તે તમામ નર્સો પણ અહીંયાથી શિફ્ટ થઈ રહી છે અને અલગ અલગ જગ્યાએ જે છે તે જઈ રહી છે એટલે જોઈ શકાય છે કે આ તમામ જે નર્સો સહિતનો જે સ્ટાફ છે તે અંદર ના વોર્ડની અંદર શિફ્ટ કરી દેવામાં આવે છે અન્ય જગ્યાઓ પરથી આ તમામ જે દર્દીઓ અંદર રહેલા હતા તેમને આ અન્ય જગ્યાએ શિફ્ટ કરી દેવામાં આવે છે જી દિવ્યેશ આપ ઘટના સ્થળ પર ઉપસ્થિત છો અત્યારે હાલ તો ફાયરની કેટલી ટીમો કામે લાગી છે આગને બુઝાવવા માટે અને હાલ વર્તમાન સ્થિતિ આપને શું જાણવા મળી રહી છે બિલકુલ 10 થી વધારે જે ફાયરની ટીમો છે તે અહીંયા 10 થી વધારે ગાડીઓ છે તે અહીંયા પહોંચી છે અને આ ફાયરના જે આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે આ તમામ દર્દીઓ જે છે દ્રશ્યમાં જોઈ શકાય છે હોસ્પિટલની અંદર હતા તમામ દર્દીઓને અહીંયા શિફ્ટ કરવામાં આવે છે હાલ પૂરતા અને તમામ જે બેડોમાં જે દર્દીઓ સુતેલા છે તે તમામ દર્દીઓ પણ અહીંયા હોસ્પિટલની અંદર એડમિટ હતા અને તમામને હાલ આ જગ્યાઓ પર બિલકુલ દિવ્યેશ દર્દીઓના પરિવારજનો સાથે વાત કરવાનો સંવાદ કરવાનો પ્રયાસ કરશો જેથી કરી વધારે માહિતી આપની પાસે આવી શકે જે દર્દીઓને જે જગ્યા પર રાખવામાં આવે તેમના કોઈ પરિવારજનો જો વાત કરવા તૈયાર થાય તો તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરશો બિલકુલ અંદર જે પ્રકારે આગ લાગી હતી ત્યારે કેવી ઘટના બની હતી શું બધા દોડધામ કરો મારા ને સ્ટાફના માણસોએ બહુ હેલ્પ કરી છે ના એ બધું કઈ નહીં ખાલી બધા દોડ્યા દોડો છેલ્લી આગ લાગી છે એટલું ખબર પડી ને પેશન્ટને લઈને બધા જે કર્મચારી અહીંયાના હતા એ બધા એમને હેલ્પ કરીને ઉતારી દીધા પેશન્ટ હતા જ્યારે આગ લાગી નથી ખબર એપ્રોક્સ પણ તમે કયા ફ્લોર પર હતા 3rd ફ્લોર ઉપર એટલે 2nd ફ્લોર ઉપર હતા પણ 369 રૂમ હતો दर्दियों जिस प्रकार दर्दियों सगावाला कह रहा है आप बताइए जब आग लगी तब कैसा माहौल था वो धुआं हुआ ना तो वो बोले कि आग लग गई है तो वो सब बोले कि सबको नीचे चलना है तो वो पकड़ के लेके आए किसी को बेड पे लेके आए किसी को कपड़े में भी लेके आए हैं कपड़े में भी अभी तो होना तो नहीं चाहिए चेक करने के लिए गए हुए हैं सबको मतलब हम सबको ना आराम से लेके आ रहे हैं वैसे हम दूसरे माले पे थे 379 पे हाँ धुआं पर सुगंध आई थी
सुगंध आ रही थी धुआं की कि जाने कुछ मतलब जल रहा है, मतलब जलने की। तो बेल बजाई सिस्टर को कि भी ये सुगंध क्यों आ रही है, तो वो बोले कि आग लग गई है, सबको नीचे चलना है, सबको नीचे चलना है। तो वो सब फिर पकड़ के सब लेके आए, सबको किसी को नहीं चल सकता है उसको बेड पे लेके आए, किसी को ये इस पे सबको एक दो को कपड़े में भी डाल के लाई। तो क्या हुआ है मतलब यहाँ? मेरे को तो इन्फेक्शन बुखार था, कल ही एडमिट हुए थे शाम को। नहीं ऐसे नहीं, कुछ दिक्कत नहीं हुआ। सिस्टर ने आराम से पकड़ के लेके आई, बोले आंटी आप उधर जाओ, आराम से बैठो, हमको कोई दिक्कत नहीं हुआ। आपको निकालिए था आपके वोट में? सब मोटा मोटी निकल गए थे सब। ચોક્કસથી આ તમામ દર્દીઓ જોઈ શકાય છે અહીંયા આ દર્દીઓ છે તે તમામ દર્દીઓને અહીંયા ડોક્ટરની અને નર્સો જે છે તેમાં એક ઇલાજ કરી રહી છે અને તમામની સારવાર કરી રહી છે। એટલે એકંદરે જે પ્રકારે આ તમામ દર્દીઓ હતા કે જે વોર્ડની અંદર એડમિટ હતા તે તમામને નીચે ઉતારી લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તમામને અહીંયા રાખવામાં આવી છે। આ દિવ્યેશ, આપે જેમ પરિવારજનો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો હોસ્પિટલના જે કર્મચારીઓ છે જે લોકો અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને આપી છે એ વ્યવસ્થા વિશે જાણવાનો પ્રયાસ કરશો અને કર્મચારી સાથે પણ વાતચીત થાય તો તે પણ પ્રયાસ કરશો કે આ ઘટના કેવી રીતે બની છે, કેટલા સમયથી બની છે અને કઈ રીતે વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા, હોસ્પિટલ તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે। બિલકુલ જે પ્રકારે અહીંયા જોઈ શકાય છે આ તમામ હોસ્પિટલમાં જે સ્ટાફ છે તે નર્સો જ છે, કારણ કે જે હોસ્પિટલના જે મેન જે કરતા હતા તમામ લોકો છે, ડોક્ટરો છે, મેન ટીમ છે જે અત્યારે તપાસ માટે ગઈ છે કે કોણ કોણ હોસ્પિટલની અંદર ફસાયું છે કે કેમ, આ તમામ બાબતની જે હજુ પણ આ લોકોને અહીંયાથી ખસેડવાની કાર્યવાહી કરવામાં આવશે તે તમામ કાર્યવાહી કરવા માટે બેન આપ જણાવો કેટલા પેશન્ટ અહીંયા રાખવામાં આવ્યા છે? अभी तो हमको भी नहीं मालूम कितना रखा है। एमएट में 13 था, उसमें से शिफ्ट कर दिया। 12 था, 12 को शिफ्ट कर दिया। आग लगी तब किस तरह की माहौल था? तो अभी क्या बोलूं, हम फटाफट पेशेंट को शिफ्ट करने को उसमें था। तो ये लोगों को यहाँ से कहाँ ले जाया जाएगा? वैकल्पिक व्यवस्था है कि यहीं एडमिट किया इधर ही रखेगा, सेटल होने के बाद ट्रीटमेंट सब इधर ही देगा अभी पेशेंट को। सेटल होने के तब इधर ही सब करेगा, सब व्यवस्था यहाँ कर की जाएगी। બિલકુલ જી આ તમામ જે દર્દીઓ છે તમામ દર્દીઓને અહીંયા અત્યારે એડમિટ કરવામાં આવશે અને તમામ માટે વૈકલ્પિક વ્યવસ્થા છે તે અહીંયા જ ઊભી કરવામાં આવશે અને જે પ્રકારે ડોક્ટરો છે તે હાલ તપાસ માટે ગયા છે, પરંતુ અહીંયા જે નર્સો છે તે તમામ નર્સો આ પેશન્ટોનું ધ્યાન રાખી રહ્યા છે। આ દિવ્યેશ, આગના ધુમાડાને કારણે પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે તો દિવ્યેશ જાણવાનો પ્રયાસ કરજો કે જેટલા પણ દર્દીઓ દાખલ હતા તે લોકોની સ્થિતિ શું જાણવા મળી રહી છે, તેઓ સ્ટેબલ છે કે કોઈની વધારે ગંભીર પરિસ્થિતિ આ આગની ઘટનાને કારણે પણ ઊભી થઈ રહી છે? તો બિલકુલ જી આ તમામ દર્દીઓ છે અહીંયા જોઈ શકાય છે આ વિવિધ પ્રકારના દર્દીઓ છે। આ 4 જે દર્દીઓ છે તેમને થોડી વધારે પડતી તકલીફ હતી ને તમામ અહીંયા એડમિટ કરવામાં આવ્યા છે। હાલ જે પ્રકારે આ દર્દીઓ છે તે બોલી શકવાની અવસ્થામાં નથી, કારણ કે આ તમામ દર્દીઓ છે તે ગંભીર અવસ્થામાં જોવા મળી રહ્યા છે, પરંતુ જે પ્રકારે જે અન્ય દર્દીઓ છે તેઓ કહી રહ્યા છે કે તેમને ફટાફટ બીજા માળે જે પ્રકારે કોઈ પણ પ્રકારની તકલીફ પડે તેની પહેલા જ આ તમામને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા અને હાલ જે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે, તમામ જે ડોક્ટરો અને સ્ટાફ જે છે તે પરિવારજનો છે તેમની પણ મુશ્કેલી અત્યારે જોવા મળી રહી છે, કારણ કે તે લોકો જે હોસ્પિટલમાં એડમિટ હતા તેમના માટે અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામને અહીંયા એડમિટ કરવામાં આવી છે। એટલે એકંદરે જે પ્રકારે આ તમામ દર્દીઓ છે તેઓને હાલ અહીંયા શિફ્ટ કરવામાં તો આવ્યા છે, પરંતુ જે પ્રકારે તેમની હોસ્પિટલની અંદર જે સારવાર થવી જોઈએ તે અહીંયા વૈકલ્પિક વ્યવસ્થા તેમની સારવાર માટેની પણ કરવામાં આવી છે। બિલકુલ દિવ્યેશ, હવે ફાયરના જે અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે એમાં કોઈ ફાયર એક્સપર્ટ હોય, કોઈ નિષ્ણાંત હોય તેમની સાથે પણ સંપર્ક સાધવાનો પ્રયાસ કરશો કે આગની ઘટના જે કેટલા સમયમાં કાબૂમાં આવી શકે છે અને કયા પ્રકારના પ્રયત્નો અત્યારે ટેકનિકલી કરવામાં આવી રહ્યા છે કે જેથી કરી આગ જલ્દીથી કાબૂમાં આવી શકે? જી બિલકુલ થી અત્યારે જે પ્રકારે આગમાં જોઈ શકાય છે તમામ માટે જે બેડો લઈ આવવામાં આવી રહ્યા છે, તે તમામ દર્દીઓ છે કે જેમને અહીંયા એડમિટ કરવામાં આવ્યા છે તેમના માટે જે વૈકલ્પિક વ્યવસ્થા છે તેમના માટે આ પ્રકારના બેડ જે કે જે આઈસીયુ ની અંદર જે ગંભીર પ્રકારના દર્દીઓ હોય છે તે દર્દીઓ માટે આ પ્રકારની બેડ અહીંયા લાવવામાં આવી રહી છે। તમામ દર્દીઓ માટે જે વૈકલ્પિક વ્યવસ્થા છે તે શરૂ કરવામાં આવી છે અને તેને જ લઈને અહીંયા એક બાદ એક એમ આખી અલગ જ અલાયદો વોર્ડ જે છે કહી શકાય કે આ વોર્ડ જ ઉભો કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે જે પ્રકારે જોઈ શકાય છે